राम राम ने सीताराम बधाने जय द्वारकाधीश जय श्री कृष्ण। तो मित्रों आज આપણે સવારના વાગ્યા છે 8:45 અને આપણે આવી ગયા છીએ ડુંગર અને આજ રજા છે માટે આજ લાઇટનો કાપ છે તો આપણે ડુંગર આવી ગયા છીએ સંજનાથના દર્શન કરવા। તો મિત્રો જો આપણે અત્યારે ડુંગર પહોંચી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો અહીંનો અત્યારમાં નજારો અને આપણે ડુંગર આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો। અને આ છે મિત્ર આપણે લખમણ ભગતની જગ્યા, તમને દર્શન કરાવું। આ લખમણ ભગતની દેરી છે। તો અત્યારે આપણે હવે ડુંગર ચડવા જઈ રહ્યા છીએ। અત્યારે જોઈ રહ્યા છો આપણે હવે ડુંગર ચડવાનો છે સજ્જનનાથનો, જે નવનાથ માયલાનાથ સંજનનાથ કહેવાય, જે આપણે રામાપીરનું પ્રાગટ્ય અહીંથી થયું હતું પાળિયાદમાં, જે પાતાવણ બાપુ અહીંથી આપણે ધૂપણી અહીંથી જે પાળિયાદમાં ગયા હતા એ આપણે સજ્જનનાથ ડુંગર આપણે ચડી રહ્યા છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો। અને અત્યારમાં વાદળ જેવું છે, વરસાદ આવે એવું છે નહીં પણ વાદળા છે તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો। અહીંનો નજારો તમે જુઓ। તો મિત્રો આજ આપણે બુધવાર છે અને લાઇટનો કાપ હતો તો આપણે વિચાર્યું કે આજ ઊંઠા રજા છે અને આપણે ડુંગર જઈએ અને આપણે સજ્જનાથ બાપાના દર્શન કરીએ। તો આપણે ડુંગર આવ્યા છીએ અત્યારે આજ તમે જોઈ રહ્યા છો। અહીંના ઝાડવા જુઓ મિત્રો, ખાસ એવું છે ને જે વરસાદ થયો નથી એટલે અમારે જે ઝાડવા લીલા નથી થયા। આ છે વિકળો જુઓ તો મિત્રો, તો મિત્રો અત્યારે આપણે ડુંગર ચડી રહ્યા છીએ સજ્જનનાથ, જે નવનાથ માયલાનાથ કહેવાય એવા સજ્જનનાથના દર્શન કરવા આપણે જઈએ છીએ અત્યારે। આ નીચેનો નજારો તમે જુઓ। પવન આવ્યો છે અત્યારે, તો મિત્રો જે આપણે આ પાતામણ બાપુની જગ્યા કહેવાય પાળિયાદમાં, જે વિહળાનાથ થઈ ગયા એનું પ્રાગટ્ય આપણે અહીંથી થયું હતું। જે પાતામણ બાપુ હતા એ ધૂપણિયાના હતા અને રામદેવજી મહારાજે એમને વચન આપ્યું હતું કે હું તારા ઘરે અવતાર ધારણ લઈશ। તો જે આ સજ્જન ડુંગર કહેવાય એ અહીંથી શરૂઆત થઈ હતી અને એ પાળિયાદમાં જઈને વસ્યા હતા। જે પાતાવણ બાપુને વચન આપ્યું હતું એ બાવલિયાના તમને હું દર્શન કરાવું। જે કહેવાય છે હાલની અંદર અત્યારે નવનાથ માયલા નાથ સંદનનાથ, જેના
તમને હું અત્યારે દર્શન કરાવું છું થોડી વારમાં. તો અત્યારે આપણે હવે ડુંગર ચડવા આવી ગયા છીએ. ડુંગર ચડતા જમણા હાથ ઉપર એલપા હનુમાનજી મહારાજનું જે ભોંયરું આવે છે, આ તમે ભોંયરું જોઈ રહ્યા છો અત્યારે. તો હું તમને હનુમાનજી મહારાજના ભોંયરાના દર્શન કરાવું. આ છે હનુમાનજી મહારાજનું ભોંયરું. તો હવે આપણે આગળ વધવી અને આપણે નવનાથ, માયલાનાથ, સંતનાથના તમને દર્શન કરાવું. જો અહીંના તમે ઝાડવા જોઈ રહ્યા છો. તો આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર. આ છે આપણે નવનાથ, માયલાનાથ, સંતનાથ. આ છે ધૂણો આપણે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો. જે સંતનાથ બાપાનો ધૂણો છે આ. તો મિત્રો જોવા જય સંતનાથ. સીતારામ બાપુ. સીતારામ સીતારામ. કેમ બાપુ લાઈટ નથી? નહીં. બસ જો આજ રજા છે આજ, અને આપણે આવ્યા છીએ અહીંયા. તો મિત્ર જોઈ રહ્યો છો તમે અત્યારે અહીંયા આપણે ડુંગરની ઉપર આ ગાય માતા છે. આ મહાન છે, જોવો તમે. બાપુ તમારું નામ? હે? જ્ઞાનગીરી બાપુ છે આપણે અહીંના, જે આપણે ડુંગર અત્યારે આપણે અહીંયા છે. તો મિત્રો આપણે હવે સંતનાથ બાપાના દર્શન કરી લીધા. આપણે સાધુ મહંત એવા જ્ઞાનગીરી બાપુને પણ આપણે તમને દર્શન કરાયા. અને આપણે હવે જઈ રહ્યા છીએ હવે ખોડિયારમાંના દર્શન કરવા, જ્યાં ઉપર બિરાજમાન છે. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે અહીં જો તમે અહીંનો નજારો તમે જુઓ. આજનું વાતાવરણ કેવું છે. પવન મસ્ત મસ્ત ઠંડો આવી રહ્યો છે અત્યારે. તો મિત્રો હવે આપણે જઈશું ખોડિયારમાંના દર્શન કરવા ઉપર. તો ચાલો હવે. તો અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ ઉપર. અને અહીંયા આપણે ભોળાનાથ બિરાજમાન છે. તમે દર્શન કરાવું તમને ભોળાનાથના. જય ભોળાનાથ. અને આ વડલો છે, ઘન ઘટા ઘોર જોઈ રહ્યા છો તમે.
તો ચાલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર. આજ મસ્ત પવન ઠંડો આવી રહ્યો છે. અને આ તમે જોઈ રહ્યા છો ધુમ્મસ. અહીંનો નજારો તમે જુઓ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ડુંગરની ઉપર. હાવ આજ પવન મસ્ત આવે છે, ઠંડો ઠંડો એકદમ. વાતાવરણ એકદમ મસ્ત છે. તો આપણે હવે ખોડિયારમાં સ્થાનકે પહોંચી ગયા છીએ. અત્યારે આપણે તો જો આપણે તો સપલા આપણે કાઢી નાખશું. હવે મેં ખોડિયારમાંના દર્શન કરીએ એવી. આ નવઘણ જેથી ના નેરુબાણ અને એના લગનિયા લેવાય, પણ આ સાથે બેનડિયું જોને સામટી. અરે રે તું તો ખમાય કે જેમાં ખોડિયા. જો અહીંના ઝાડવા તમે જો કેવા લીલાછમ થઈ ગયા છે. વરસાદ ઓછો છે પણ ઝાડવા એકદમ લીલાછમ થઈ ગયા છે. અહીંનું વાતાવરણ જોવો તમે. જો મિત્રો, ઝીણું ઝીણું ખડ ઉગી ગયું. જો વરસાદના કારણે મસ્ત એકદમ લીલુંછમ થઈ ગયું છે. અને આ ગોરડ તમે જોઈ રહ્યા છો. તો અહીંનો નજારો તમે જુઓ. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. જો અહીંનો નજારો તમે. તો મિત્રો જો તમે, અત્યારે આપણે અહીંનું વાતાવરણ અને આ લીલાછમ ઝાડવા કેવું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ અને પવન આવી રહ્યો છે. અહીંના મસ્ત એકદમ ઝાડવા તમે જુઓ લીલાછમ. મેઘરાજાએ મેર કરી છે અને એકદમ લીલીછમ વનરાય જેવું થઈ ગયું. તમે જુઓ.
અહીંનો તમે નજારો જુઓ. તો મિત્રો અત્યારે આ વાતાવરણ મસ્ત છે એકદમ, અને વાતાવરણના હિસાબે મને એવું લાગે છે કે એકાદ બે દુઆ સન ગાઈ નાખું, કેમ કે ઠંડુ ઠંડુ વાતાવરણ છે મસ્ત એકદમ, લીલીછમ હરિયાળે છે આમ તમે જોઈ રહ્યા છો, અને ઝાડવા કેવા કિલોલ કરી રહ્યા છે. તો મને મન થાય છે કે એક બે દુઆ સન ગાઈ નાખું. આ રૂડીને રળિયા મણી અને વળી હરિયાળીને હેતા, પણ આ સારણ સારણ આ ગીર હવે નથી છોડવી. અરે રે તારા મૂંગાય પશુને પાસાવા. દ્વારિકામાં જઈ તારો દી ફર્યો અને મારી ખબર્યું લીધી નહીં કાંઈ, પણ આ નાનપણાનો નેડલો અરે રે તને કેમ રે ભૂલાવે શ્યામળા.